શ્રી કચ્છ મહિલા વિકાસ સેવા મંડળ દ્વારા તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગાંધીધામના મેઘપર બોરીચી ખાતે બહેનો સ્વરોજગાર મેળવી શકે અને આત્મનિર્ભર થાય તેવા હેતુ સાથે સીવણ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે અને બહેનો આ તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ રહી છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી કચ્છ મહિલા વિકાસ સેવા મંડળ દ્વારા આયોજિત તાલીમ કેન્દ્રો મેઘપર બોરીચા ગાંધીધામ ખાતે સ્વરોજગાર સીવણ તાલીમ કેન્દ્ર ગત તારીખ 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લઈ રહી છે અને સ્વરોજગારથી અભિભૂત થઈ રહી છે। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રમુખે જણાવ્યું હતું કે પ્રમુખ નિર્ઝા એડવોકેટે જણાવ્યું હતું કે ખાસ કરીને બહેનો પગભર થાય, સ્વરોજગારી મળતી થાય અને આત્મનિર્ભર થાય તેવા હેતુ સાથે આ સીવણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને બહેનોને તાલીમબદ્ધ કરવામાં આવી રહી છે। પ્રમુખ નિર્ઝા, ઉપપ્રમુખ ભૂમિ પંડ્યા, ટ્રેનર શ્રીમતી સલમા ખાન સહિતના લોકો ખાસ બહેનોને તાલીમબદ્ધ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો બહેનોને ગાઈડ કરી રહ્યા છે અને બહેનો આ બાબતથી અભિભૂત થઈ અને સ્વરોજગારી તરફ આગળ વધી રહ્યા છે। કોઈ પણ સહકાર્ય કે મુશ્કેલી હોય તો કચ્છ વિકાસ મહિલા મંડળના પ્રમુખ નિર્ઝા એડવોકેટ, જેમનો મોબાઈલ નંબર 8461323890 પર સંપર્ક કરવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો।